નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ધ ગુજરાત વોઇસ યુટ્યુબ ચેનલમાં અને અમે તમને પહોંચાડીશું અવનવી માહિતી, જેમ કે કોઈ સરકારી યોજના અથવા જે પણ સમાચાર હાલ ચર્ચામાં હશે એની માહિતી આપીશું. ભર શિયાળે ભયંકર રીતે બદલાશે મોસમ. ગુજરાતમાં ફરીથી પવનની દિશા બદલાઈ. અંબાલાલની ખતરનાક આગાહી. અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળો આવતા નથી, પરંતુ ગુજરાતમાં 21મી સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 22મી ડિસેમ્બર સુધીમાં હળવા પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જે દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેથી ઉત્તરમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેથી તારીખ 22મી ડિસેમ્બર બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27મી ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 2020 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જણાવ્યું છે કે આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. તેમાં તાપમાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં 2 દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડાની અસર દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષોભ પાછળ આવતા શિયાળાની સિઝન પાછળ ગઈ હોય તેમ જણાય છે અને જાન્યુઆરીમાં 1 કે 2 પશ્ચિમી વિક્ષોભ આવતા હવામાનમાં પલટો આવી શકે છે. ત્યારબાદ જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને વિવિધ ભાગમાં માવઠાની શક્યતા રહેશે. જો કે હવામાન વિભાગે શુક્રવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે 48 કલાક એટલે કે રવિવાર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જો કે તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં ફરીથી પવનની દિશા બદલાઈ છે. તો બીજી બાજુ ઉત્તર ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, એનસીઆર અને ઉત્તર અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈ. અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાનનો પારો ગગડતા હાડ થેજાવતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થેજાવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 જાન્યુઆરી બાદ કોલ્ડવેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હિમાચલમાં બરફવર્ષાઓ થતા અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે. અત્યાર સુધી તેમણે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે, પરંતુ હવે તેમણે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે. નવી આગાહી કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યા કરા પડવાની શક્યતાઓ રહેશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ 22, 23, 24 ડિસેમ્બરમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખોમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય. જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે વધુ ઠંડી અનુભવાશે. રાતનું તાપમાન ઠંડુ રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો 1-8 ડિગ્રી ગગડતા ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. ડિસેમ્બરના 20 દિવસ વીતી ગયા છતાં હજુ રાજ્યે કડકડતી ઠંડીનો અનુભવ નથી કર્યો. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 30 થી 32 વચ્ચે રહે છે, જેથી શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે. જો કે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હિમાચલમાં બરફવર્ષાઓ થતા અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે. અત્યાર સુધી તેમણે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે, પરંતુ હવે તેમણે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ફરી ઠંડીનો અહેસાસ થશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું. નવી આગાહી કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતાઓ રહેશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ 22, 23, 24 ડિસેમ્બરમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખોમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય. જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે વધુ ઠંડી અનુભવાશે. રાતનું તાપમાન ઠંડુ રહેશે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવાર અને રાત્રે ઘાટું ધુમ્મસ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો દિવસ દરમિયાન પણ ઠંડી હવા અને ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશ ઓછો રહે છે. વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાથી મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે તેનું કારણ જણાવતા કહ્યું કે ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમ ન આવવાના કારણે ઠંડી પડી રહી નથી. 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. વાદળો આવવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21 અને 22 ડિસેમ્બરના રોજ માધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે. 20 ડિસેમ્બર પછી ઉત્તરાખંડમાં વાદળછાયું વાતાવરણ રહેશે